હાય લવલી પીપલ, ગુડ મોર્નિંગ. અત્યારે મેં રોટલી બનાવી દીધી છે. હવે હું ચા બનાવીશ. પછી કહી શકો કે કશું ને કાં આવડતું તમને બતાવો મેં કેવી સારી રોટલી બનાવીશ. રોટલી મસ્તી બનાવી. આ મારી રોટલી છે. તો આજ હું એ વાત શેર કરવાની છું કે પહેલાં છે ને મને રસોઈ બનાવતા નહોતી આવડતી. તો મને કોઈ દિવસ મારા મા બાપે એમ કીધું નથી કે કૃષ્ણા તારે રસોઈ શીખવાની જ છે અને તને રસોઈ નહીં આવડે તો તને કોણ પૌણું લવજા એવી કોઈ દિવસ મારા મા બાપે નથી વાત કરી. અને મારી ભાષામાં હું વાત કરું છું તો એનો મતલબ એવો નથી કે મને ભાષા ગુજરાતી છે બોલતા નથી આવડતી, હિન્દી નથી આવડતી, ઇંગ્લિશ નથી આવડતી. હું સારી રીતે બોલી શકું છું, પણ હવે દર વખતે હું આવું એક્સપ્લેનેશન આપું કે આઈ જસ્ટ લવ માય લેંગ્વેજ તો એ સારું ન લાગે. પણ પછી તો મારા મા બાપે મને ક્યારેય કીધું નથી કે કૃષ્ણા તારે રસોઈ શીખવી જ પડે અને છોકરીઓને તો રસોઈ આવડવી જ જોઈએ. તો અમારા ઘણા બધા લોકો એટલી ચાય નહીં થાય તો બધાય લોકો છે એ એવી વાતો કરે કે કશું ને તો ક્યાં કાંઈ રાંધતા આવડતો છે. તો મને રાંધતા એટલે નહોતું આવડતું કે મેં કોઈ દિવસ એવું જાણ્યું નથી અને શીખ્યું નથી કે ખાલી રસોઈ બનાવવી એ મને જ આવડવી જોઈએ અને મને જ બધું આવડવું જોઈએ એવું મેં કંઈ એવું વિચાર્યું નહોતું. અને મારા ઘરવાળાએ મારા મા બાપે મને ક્યારેય ફોર્સ કરીને એવું કીધું નથી. બધી છોકરીઓને છે એ ફોર્સફુલી શીખવાડવામાં આવે છે કે તમારે રસોઈ છે તમને આવડવી જ જોઈએ. અને મારા ઘરમાં એવું મને કોઈ કહેવાવાળું નથી કે તારે શીખવાનું જ છે. તો એના માટે હું બહુ ગ્રેટફુલ છું. અને પાછું એ વાત એ છે કે અમારા પરિવારમાં બધાયથી ભણેલી ગણેલી છોકરી હું છું અને અત્યારે હું PhD કરું છું. તો બધાય છે એ લોકોને એવું લાગે કે કશું કામ કરીએ, ભણવું નથી તો નોકરી નથી કરતી. પણ થાય એવું કે આપણને લોકો છે એમના ઓપિનિયનને એમને જેટલું જ્ઞાન છે એવી રીતે વાતો કરતા હોય છે. તો તમારે એ લોકોની વાતો છે એને કંઈ દિલ ઉપર લગાવવાની જરૂર નથી, કેમ કે લોકો છે એ પોતાના મંતવ્યો પ્રમાણે એમની જે વિચારવાની શક્તિ હોય એવી રીતે બોલતા હોય, વાતો કરતા હોય. તો મને ખોટું લાગે કે આ લોકોને હું કહી દઉં અને હું એ લોકોને બધાને હું સમજાવવા પહેલાં બેસતી હતી કે નહીં આમ નહીં આમ હોય. પણ હવે જ્યારથી મેં બહુ આમ વાંચવાનું ને એવું ચાલુ કર્યું છે ત્યારથી મને ખબર પડી છે કે જે સાચી સમજણ છે એ જ છે કે પોતાની જાતને બદલી દેવાની. અને દુનિયાને તમે બદલવા જાઓ ને તો પોતે રસ્તા ઉપર આવી જશો. એટલે મેં વિચાર્યું કે હવે હું મને બદલું અને લોકોને છે એને મારે સમજાવવા નથી. જે લોકો જેવું વિચારતા હોય ને જેવું કાંઈ બી વાતો કરતા હોય એ કરવા દેવાની, કેમ કે મને હવે કોઈની વાતોથી કાંઈ ફરક નથી પડતો. તો હવે ચા પીશું અમે. અને પછી મારી મા છે એને પહેલાં મારી મા છે એ દર વખતે ખાવા પીવાનું મારા માટે બનાવતી હતી. અને જો બેહીન તે મારો એક તો વિડીયો આડો કરી નાખ્યો. તો મારી મા દર વખતે રસોઈ બનાવી આપતી હતી મને. અને અત્યારે મને મોકો મળ્યો છે કે હું મારી માને ખાવાનું બનાવી દઉં. અને પછી ખાલી ચા ને રોટલી નથી બનાવતી, બપોરે ખાવાનું બનાવી દઉં છું. એમાં શાક રોટલી ને એવું મને આવડે છે. પછી કે અલગ કશું ને તો ખાલી રોટલી ને શાક આવડતો છે, નહીં કશું ને બધું બનાવતા આવડતું ને હું જાતે રસોઈ બનાવું છું. ચલો ધન્યવાદ, આવજો.